ડભોઈમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આંબેડકર ચોક ખાતે સામાજિક સમરસતા વધારવાના હેતુ સાથે અને બાબા સાહેબના સંદેશ દરેક નાગરિક એક છેના સૂત્ર સાથે દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બીરેન શાહ, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી સહિત ભાજપ આગેવાનો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની માર્ગદર્શન હેઠળ આજે ડભોઈ નગર અને તાલુકાનો કાર્યક્રમ દીપોત્સવથી કરવામાં આવ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ, ડભોઈ નગરના પ્રમુખ દેવ દીક્ષિતભાઈ, નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ વગેરે ટીમ હાજર રહી છે।